में पुलिस कांस्टेबल को हुआ हादसा, नौकरी से घर लौटते समय ही हुई मौत। सूरत में हादसे दिन पर दिन बढ़ते जा रहे हैं। इन हादसों का शिकार आम लोगों के साथ साथ सुरक्षा में तैनात पुलिसकर्मी भी हो रहे हैं। सचिन ओवरब्रिज पर एक दुर्घटना हुई जिसमें नौकरी से घर लौट रहे कांस्टेबल की मौत हो गई। घटना से परिवार में शोक की लहर दौड़ गई। वेशु पुलिस स्टेशन के पुलिस कांस्टेबल राजूभाई नायका नौकरी से घर लौट रहे थे। इसी दौरान सचिन ओवरब्रिज पर उन्हें एक दुर्घटना का सामना करना पड़ा। इस हादसे में राजूभाई गंभीर रूप से घायल हो गए। तुरंत ही उन्हें 108 एम्बुलेंस के जरिए अस्पताल ले जाया गया। हालांकि इलाज के दौरान उनकी मौत हो गई। જે આપનું નામ અને શું ઘટના બની? મારું નામ કસ્તુરભાઈ નાથુભાઈ પટેલ, હું રિટાયર એએસઆઈ છું અને આ જે રાજુભાઈ છે એ મારા સગા ભત્રીજા થાય છે અને અમારું ગામ વાછાવડ, તાલુકા મહુવા, જિલ્લા સુરત, એ ગઈ તારીખ 17 હતી ને, આજે 17 થઈ, 16ના રોજ એ પોતાની નોકરી પૂરી કરીને આજ રોજ 8 વાગે અહીં વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા પોલીસ કોન્સ્ટેબલ તરીકે અને નોકરી પૂરી થતાં એ પોતાના ગામ આવતા હતા. તે દરમિયાન જે સચિન જીઆઈડીસી ઓવરબ્રિજ ખરો એ જતા હતા અને પાછળથી કોઈ ટ્રક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એ પોતાની ગાડી ડિવાઈડર હાથે ઠોકાઈ ગઈ અને એ પડી ગયેલા ત્યાં અને ત્યાર પછી એમને નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા અને પોલીસ વેસુ પોલીસ સ્ટેશનમાં ખબર પડતા ત્યાંનો સ્ટાફ આવને એ બનાવવાળી જગ્યાએ વિઝિટ કરીને અહીંયા સિવિલમાં દાખલ કરેલા હતા અને તબિયત સારી પણ એમ કે ગુપ્ત માર વાગતા એ લોકો આજ રોજ સવારના 5 વાગે એ ડેથ થઈ ગયા છે. ઉંમર હતી એમની? એમની 53 વર્ષ હતી. એમને સંતાનમાં 2 છોકરા છે અને એક છોકરી છે. છોકરાઓ એક પોતાનું છે રાજુભાઈ. હવે ચાલુ દરમિયાનમાં આવો બનાવ બનેલો છે તો એને કાયદેસર એના કુટુંબને કંઈક સહાય થાય સરકાર તરફથી કે જે ક્લેમ કરે તો એના કુટુંબને રાહત મળે એવી. સંવાદદાતા કૈલાશ કુમાવત, BHP ન્યૂઝ, બારડોલી.